માનવ પ્રજનન, હ્યુમન રિપ્રોડક્શન. નર પ્રજનન તંત્ર, ધ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. નર પ્રજનન તંત્ર નિતંબ એટલે કે પેલ્વિસ પ્રદેશમાં સ્થાન પામેલ છે. તેમાં શુક્રપિંડની એક જોડની સાથોસાથ સહાયક નલિકાઓ, ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. શુક્રપિંડો ઉદર ગુહાની બહાર કોથળી કે જેને વૃષણ કોથળી એટલે કે સ્ક્રોટમ કહે છે તેમાં આવેલા હોય છે. વૃષણ કોથળી શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડનું નીચું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 to 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું જાળવવામાં મદદ કરે છે. પુખ્તમાં દરેક શુક્રપિંડ અંડાકાર, આશરે 4 to 5 સેન્ટીમીટર લાંબુ અને આશરે 2 to 3 સેન્ટીમીટર પહોળું હોય છે. શુક્રપિંડો સઘન આવરણ વડે આવૃત હોય છે. દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે છે, જેને શુક્રપિંડીય ખંડિકાઓ એટલે કે ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ કહે છે. દરેક ખંડિકાઓ 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગૂંચળામય શુક્રોત્પાદક નલિકાઓ એટલે કે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ ધરાવે છે. દરેક શુક્ર ઉત્પાદક નલિકા તેની અંદરની બાજુ પર 2 પ્રકારના કોષો ધરાવે છે, જેને નરજનન કોષો એટલે કે મેલ જર્મ સેલ્સ કે આદિ શુક્રકોષો એટલે કે સ્પર્મેટોગોનિયા અને સર્ટોલી કોષો એટલે કે સર્ટોલી સેલ્સ કહે છે. નરજનન કોષો અર્ધીકરણને અંતે શુક્રકોષોના નિર્માણ તરફ દોરાય છે, જ્યારે સર્ટોલી કોષો જનન કોષોને પોષણ પૂરું પાડે છે. શુક્ર ઉત્પાદ નલિકાના બહારના ભાગને આંતરાલીય અવકાશ એટલે કે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસીસ કહે છે, જે નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો એટલે કે ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ અથવા લેડિંગ કોષો એટલે કે લેડિંગ સેલ્સ ધરાવે છે. લેડિંગ કોષો એન્ડ્રોજન્સ એટલે કે એન્ડ્રોજેન્સ થી ઓળખાતા શુક્રપિંડીય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. અહીં અન્ય રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો પણ હાજર છે. નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ એટલે કે રેટેટેસ્ટિસ, શુક્રવાહિકાઓ એટલે કે વાસા એફરેન્શિયા, અધિવૃષણ નલિકા એટલે કે એપિડિડાયમિસ અને શુક્રવાહિની એટલે કે વાસ ડેફરન્સ નો સમાવેશ થાય છે. શુક્રપિંડની શુક્ર ઉત્પાદક નલિકાઓ શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખુલે છે. શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્ચ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે છે. અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાસ એટલે કે લૂપ્સ બનાવે છે. તેની સાથે શુક્રાશય એટલે કે સેમિનલ વેસિકલ ની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગ એટલે કે યુરિથ્રા માં સ્ખનન નલિકા તરીકે ખુલે છે. આ નલિકાઓ શુક્રકોષો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખ એટલે કે યુરિથ્રલ મીટર્સ થી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખુલે છે. શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ છે. તે વિશિષ્ટ પેશીઓથી બનેલ છે, જે તેને ઉત્થાન અને વીર્યદાન એટલે કે ઇન્સેમિનેશન ની સાનુકૂળતા કરી આપે છે. શિશ્નના પહોળા છેડાને શિશ્નાગ્ર એટલે કે ગ્લેન પેનિસ કહે છે, જે અગ્રત્વચા એટલે કે ફોરસ્કિનથી ઓળખાતી શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવૃત હોય છે. નર સહાયક ગ્રંથિઓમાં એક જોડ શુક્રાશય, એક પ્રોસ્ટ્રેટ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સમાવેશ થાય છે. આ ગ્રંથિઓનો સ્ત્રાવ શુક્રાશય રસ એટલે કે સેમિનલ પ્લાઝમા બનાવે છે કે જે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ અને કેટલાક ઉત્સેચકો સભર હોય છે. બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સ્ત્રાવ શિશ્નના ઊંઝળમાં પણ મદદ કરે છે. પ્રજનન તંત્ર, ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું છે,
જે એક જોડ અંડપિંડો અને તેની સાથે એક જોડ અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો એટલે કે એક્સટર્નલ જેનિટેલિયા ધરાવે છે. તંત્રના આ ભાગોની સાથે એક જોડ સ્તનગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ છે. આ તમામ અંડકોષપાત એટલે કે ઓવ્યુલેશન, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની પ્રક્રિયાઓને મદદરૂપ થાય છે. અંડપિંડો માદા જનનકોષ એટલે કે અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એટલે કે અંડપિંડીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા મુખ્ય માદા જાતીય અંગો છે. અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલ છે. દરેક અંડપિંડ આશરે 2 to 4 સેન્ટીમીટર લાંબુ અને નિતંબની દિવાલ એટલે કે પેલ્વિક વોલ તેમજ ગર્ભાશય એટલે કે યુટેરસ સાથે અસ્થિબંધ એટલે કે લિગામેન્ટ્સ દ્વારા આવૃત હોય છે, જે અંડપિંડીય આધારક એટલે કે સ્ટ્રોમાને આવરે છે. આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય છે: પરિઘવર્તી બાહ્યક અને અંદરનું મજ્જક. અંડવાહિનીઓ એટલે કે ઓવિડક્ટ્સ કે ગર્ભાશયની નળી, ફેલોપિયન ટ્યુબ્સ, ગર્ભાશય અને યોનિમાર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક અંડવાહિની ગર્ભાશયની નળી આશરે 10 to 12 સેન્ટીમીટર લાંબી હોય છે. તેના અંડપિંડની નજીક રહેલ ગળણી આકારના ભાગને અંડવાહિની નિવાપ એટલે કે ઇન્ફન્ડિબ્યુલમ કહે છે. અંડવાહિની નિવાપની કિનારીઓ આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેણે ફિમ્બી એટલે કે ફિમ્બ્રી કહે છે, જે અંડપાત બાદ મુક્ત થવા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે છે. અંડવાહિની નિવાપ તુંબિકા એટલે કે એમ્પ્યુલાથી ઓળખાતા અંડવાહિનીના પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ એટલે કે ઇસ્થમસ સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાય છે. ગર્ભાશય એક જ હોય છે અને તેને કૂખ એટલે કે વોમ પણ કહે છે. ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ એટલે કે પેર જેવો હોય છે. તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે. ગર્ભાશય યોનિમાર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી એટલે કે સર્વાઇકલ કેનાલ કહે છે, જે યોનિમાર્ગ સાથે જોડાઈ જન્મ નળી એટલે કે બર્થ કેનાલ બનાવે છે. ગર્ભાશયની દિવાલ પેશીના 3 સ્તરો ધરાવે છે: બાહ્ય પાતળું સ્તર, પેરીમેટ્રિયમ, મધ્યનું અરેખિત સરળ સ્નાયુઓનું જાડું સ્તર માયોમેટ્રિયમ અને અંદરના ગ્રંથીય સ્તરને એન્ડ્રોમેટ્રિયમ કહે છે, જે ગર્ભાશયનું ગુહાનું અસ્તર બનાવે છે. એન્ડ્રોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે, જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. માદામાં બાહ્ય જનનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ એટલે કે લેબિયા મેજોરા, ગૌણ ભગોષ્ઠ એટલે કે લેબિયા માઇનોરા, યોનિપટલ એટલે કે હાયમેન અને ભગશિશ્ન એટલે કે ક્લિટોરિસનો સમાવેશ થાય છે. મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ છે કે જે મોન્સ પ્યુબિકથી નીચે સુધી લંબાયેલી અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે. ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે. યોનિમાર્ગનું મુખ એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવૃત હોય છે, જેને યોનિપટલ એટલે કે હાયમેન કહે છે. ભગ્ન શિશ્નિકા નાની આંગળી જેવી રચના છે, જે મૂત્રમાર્ગના મુખની ઉપર 2 ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલ છે. યોનિપટલ ઘણીવાર પ્રથમ મૈથુન એટલે કે કોઇટસ કે સમાગમ ઇન્ટરકોર્સ દરમિયાન ફાટી જાય છે. જો કે તે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી યોનિ ટેમ્પોન એટલે કે વજાઇનલ ટેમ્પોન ઋતુચક્ર દરમિયાન
યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટેનું દાક્તરી સાધન. દાખલ કરતી વખતે કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી, સાયકલ સવારી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી પણ તૂટી શકે છે. કેટલીક સ્ત્રીઓમાં યોનિપટલ મૈથુન બાદ પણ જળવાઈ રહે છે. યોનિપટલની હાજરી અથવા ગેરહાજરીને કૌમાર્ય એટલે કે વર્જિનિટી અથવા જાતીય અનુભવ સેક્સ્યુઅલ એક્સપિરિયન્સનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. ક્રિયાશીલ સ્તનગ્રંથિ સ્તન એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી એટલે કે ફેટ ધરાવતી જોડમાં આવેલ રચના છે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15 to 20 સ્તનખંડોમાં વહેંચાયેલી છે કે જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહો ધરાવે છે. કુપિકા કોષો દ્વારા સ્ત્રવતું દૂધ કે જે કુપિકાના પોલાણ એટલે કે ગુહામાં સંગ્રહ પામે છે. કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે. દરેક ખંડની નલિકાઓ ભેગી મળી સ્તનવાહિની બનાવે છે. ઘણી સ્તનવાહિનીઓ ભેગી મળી પહોળી સ્તન તુંબિકા બનાવે છે જે દુગ્ધવાહિની એટલે કે લેક્ટિફેરસ ડક્ટ સાથે જોડાયેલ છે, જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે. જન્યુજનન ગેમેટોજેનેસિસ. મુખ્ય પ્રજનન અંગો નરમાં શુક્રપિંડો અને માદામાં અંડપિંડો જન્યુજનન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા જનનકોષો ઉત્પન્ન કરે છે. એટલે કે અનુક્રમે શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે છે. શુક્રપિંડમાં અપરિપક્વ નર જનનકોષો આદિ શુક્રકોષો એ શુક્રકોષ જનન એટલે કે સ્પર્મેટોજેનેસિસ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તે યૌવનારંભ એટલે કે પ્યુબર્ટીથી શરૂ થાય છે. આદિ શુક્રકોષો એકવચન આદિ શુક્રકોષ. સ્પર્મેટોગોનિયમ શુક્ર ઉત્પાદક નલિકાઓ સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ ની દિવાલની અંદર જોવા મળે છે, જે સમસૂત્રી ભાજન એટલે કે માઇટોટિક ડિવિઝન દ્વારા ગુણન પામી અને સંખ્યામાં વધે છે. દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષો એટલે કે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ કહેવાતા કેટલાક આદિ શુક્રકોષો સમયાંતરે અર્ધીકરણ પામે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ આર્ગસૂત્રી ભાજન પૂર્ણ બે સરખા અથવા સમાન એકકીય કોષોનું નિર્માણ કરે છે, જેને દ્વિતીય પૂર્વ શુક્રકોષ એટલે કે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ કહે છે, જે દરેક ફક્ત 23 રંગસૂત્રો ધરાવે છે. દ્વિતીય પૂર્વ શુક્રકોષો દ્વિતીય અર્ધસૂત્રી ભાજનમાં પ્રવેશી 4 સમાન એકકીય પ્રશુક્ર કોષો એટલે કે સ્પર્મેટિડ્સ ઉત્પન્ન કરે છે. પ્રશુક્ર કોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકાયાંતરણ એટલે કે સ્પર્મિયોજેનેસિસ કહે છે. શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષનું શીર્ષ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્ર ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા એટલે કે સ્પર્મિએશન કહે છે. શુક્રકોષ જનનની શરૂઆત યૌવનારંભની ઉંમરે ગોનેડોટ્રોપિયન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ GnRH ના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થવાથી થાય છે. તે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. GnRH ના સ્તરમાં વધારો અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરી અને 2 ગોનેડોટ્રોપિયન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ FSH ના સ્ત્રાવને ઉત્તેજે છે. LH લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજે છે. એન્ડ્રોજન્સ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. FSH સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે. ચાલો શુક્રકોષની રચનાને તપાસીએ. તે શીર્ષ, ગ્રીવા, મધ્યભાગ અને પૂંછડીથી બનેલ સૂક્ષ્મદર્શીય રચના છે. રસપટલ શુક્રકોષના સમગ્ર દેહને આવરે છે. શુક્રકોષનું શીર્ષ વિસ્તૃત
એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે. તેનો અગ્રછેડો ટોપી જેવી રચના શુક્રાગ્ર એક્રોસોમથી ઘેરાયેલો હોય છે. શુક્રાગ્ર અંડકોષને ફલિત કરવામાં મદદ કરતા ઉત્સેચકોથી ભરેલ હોય છે. મધ્ય ભાગ અસંખ્ય કણાભ સૂત્રો ધરાવે છે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે તથા ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. મૈથુન દરમિયાન પુરુષ લગભગ 200 to 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ અથવા સ્ખલન કરે છે, જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. શુક્ર ઉત્પાદન નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે. શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે. શુક્રાશય રસ એટલે કે સેમિનલ પ્લાઝમા શુક્રકોષો સાથે મળી વીર્ય એટલે કે સીમેન બનાવે છે. નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યોનું નિયમન શુક્રપિંડીય અંતઃસ્ત્રાવો એટલે કે એન્ડ્રોજન્સ દ્વારા થાય છે. પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન એટલે કે ઓજેનેસિસ કહે છે, જે સ્પષ્ટપણે શુક્રકોષ જનનથી જુદી પડે છે. અંડકોષ જનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે કે જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો ઉગોનિયા આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામે છે. જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા વનમાં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે કે પ્રાઇમરી oocytes કહે છે. દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા કહે છે, પ્રાઇમરી ફોલિકલ. મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000 to 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરોથી આવરિત થાય છે, જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે. દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે કે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે, જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર અંતઃસ્ત્રાવણમાં અને બાહ્ય આવરણમાં ફેરવાય છે. અહીં તમારું ધ્યાન ખેંચવું આવશ્યક છે કે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ કરે છે. આ એક અસમાન વિભાજન છે. તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે. દ્વિતીયક પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે. તૃતીયક પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા એટલે કે ગ્રેફિયન ફોલિકલમાં ફેરવાય છે. દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને ઝોના પેલ્યુસિડા કહે છે. હવે ગ્રેફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત એટલે કે ઓવ્યુલેશન કહે છે. ઋતુચક્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ. માદા પ્રાઇમેટમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. પ્રથમ ઋતુચક્ર એટલે કે રજોધર્મની શરૂઆત યૌવનારંભમાં થાય છે, જેને રજોદર્શન એટલે કે મેનાર્ક કહે છે. માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28
જો 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ એટલે કે મેન્સ્ટ્રુએશનથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ એટલે કે ઓવમ મુક્ત થાય છે. અંડપાત ઓવ્યુલેશન ઋતુચક્રની મુખ્ય ઘટનાઓમાં દર્શાવેલ છે. ચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી એટલે કે મેન્સ્ટ્રુઅલ ફેઝથી થાય છે. તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને જે 3 to 5 દિવસો સુધી ચાલે છે. ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયલ અને તેની રુધિરવાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. ઋતુસ્ત્રાવ ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો કે તે કેટલાક અન્ય નીચે દર્શાવેલા કારણોને લીધે પણ થઈ શકે છે, જેવા કે તણાવ, અસ્વસ્થતા વગેરે. ઋતુસ્ત્રાવ તબક્કા બાદ પુટેકીય તબક્કો એટલે કે ફોલિક્યુલર ફેઝ આવે છે. આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર એટલે કે પ્રોલિફેરેશન દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. ગોનેડોટ્રોપિન્સ LH અને FSH નો સ્ત્રાવ પુટેકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LHનો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહ્ન એટલે કે વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેને કારણે અંડકોષ મુક્ત થાય છે. અંડકોષપાત અંડકોષપાત બાદ સ્ત્રાવી લ્યુટિયલ તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. કોપર્સ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડ્રોમેટ્રિયમ વિઘટન પામે છે અને ઋતુસ્ત્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહે છે. ચક્રીય ઋતુસ્ત્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શક અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે. અને ગર્ભસ્થાપન ફર્ટિલાઇઝેશન એન્ડ ઇમ્પ્લાન્ટેશન સંવનન અથવા મૈથુન દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં ઠાલવવા અથવા મુક્ત કરવામાં આવે છે. ચલિત શુક્રકોષો ઝડપી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાણ સ્થાને પહોંચે છે. અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે. ફલન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એકસાથે તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે. આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણ એટલે કે ફ્યુઝનની પ્રક્રિયાને ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન કહે છે. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારોને પ્રેરે છે, જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે. આથી તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે, જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે.
પરિણામે દ્વિતીય ધ્રુવકાય એટલે કે સેકન્ડરી પોલાર બોડી અને એકકીય અંડકોશ એટલે કે ઓટિડ નું નિર્માણ થાય છે. તરત જ શુક્રકોષનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર જોડાઈ દ્વિકીય ફલિતાંડ બનાવે છે. બાળકની જાતિ આ તબક્કામાં નક્કી થાય છે. સ્ત્રી માનવની માદામાં રંગસૂત્રની ભાત રૂઢિગત પદ્ધતિ XX અને તે જ રીતે નર એટલે કે પુરુષમાં XY હોય છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનન કોષો અંડકોષો X લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જનન કોષો એટલે કે શુક્રકોષો માં લિંગી રંગસૂત્ર X કે Y ધરાવે છે. આથી 50% શુક્રકોષો X રંગસૂત્રો ધરાવે છે, જ્યારે બાકીના 50% Y ધરાવે છે. નર અને માદાના જનન કોષોના જોડાણ બાદ ફલિતાંડ XX કે XY રંગસૂત્ર ધરાવે છે, જેનો આધાર X કે Y રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે. ફલિતાંડ XX રંગસૂત્રો ધરાવે છે તે માદા શિશુ વિકસે છે, જ્યારે XY રંગસૂત્રો ધરાવતા ફલિતાંડ નર શિશુમાં વિકસે છે. તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ કહેવું સાચું છે કે બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે, નહીં કે માતા દ્વારા. ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય ત્યારે તેમાં સમવિભાજન એટલે કે માઇટોટિક ડિવિઝન શરૂ થાય છે, જેને વિખંડન એટલે કે ક્લીવેજ કહે છે, અને 2, 4, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે, જેને ગર્ભકોષ્ઠી કોષો એટલે કે બ્લાસ્ટોમર્સ કહે છે. ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા કહે છે. મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને ગર્ભાશય તરફ જેમ જેમ આગળ વધે છે તેમ તે ગર્ભકોષ્ઠ કોથળી એટલે કે બ્લાસ્ટોસિસ્ટમાં રૂપાંતરિત થાય છે. ગર્ભકોષ્ઠ કોથળીના બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો પોષક કોષો એટલે કે ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે, અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોનો સમૂહ અંતઃકોષ સમૂહ કહેવાય છે. ત્યારબાદ પોષક કોષ સ્તર ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાય છે અને અંતઃકોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદિત પામે છે. જોડાણ બાદ ગર્ભાશય કોષો એટલે કે યુટેરિન સેલ્સ ઝડપી વિભાજન પામે છે અને ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે. પરિણામ સ્વરૂપ ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે, જેને ગર્ભસ્થાપન કહે છે, અને તેને ગર્ભધારણ એટલે કે ગર્ભાવસ્થા તરફ દોરી જાય છે. ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ પ્રેગ્નન્સી એન્ડ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો એટલે કે ટ્રોફોબ્લાસ્ટ ઉપર આંગળી જેવો પ્રવર્ધ દેખાય છે, જેને જરાયુજ અંકુર એટલે કે કોરિયોનિક વેલી કહે છે, જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ છે. જરાયુજ અંકુર અને ગર્ભાશયની પેશી એકબીજા સાથે સંકળાઈ અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ એટલે કે પ્લાસેન્ટા કહે છે. જરાયુ ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ અથવા નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ એટલે કે એમ્બિલિકલ કોર્ડ દ્વારા સંકળાયેલ છે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે. જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેવા કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન HCG, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન HPL, ઇસ્ટ્રોજેન્સ, પ્રોજેસ્ટોજેન્સ વગેરે. ગર્ભાવસ્થાના અંતભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન કહેવાતા અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે. એ યાદ રાખવું જરૂરી છે કે HCG, HPL
અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજેન્સ, પ્રોજેસ્ટ્રોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર ઘણું વધી જાય છે. આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભસ્થાપન બાદ તરત જ અંતઃકોશ સમૂહ એટલે કે ભ્રૂણ એમ્બ્રિયો એ બાહ્ય ગર્ભસ્તર એક્ટોડર્મથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભસ્તર એન્ડોડર્મથી અંદરના સ્તરમાં વિભેદન પામે છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર એટલે કે મેસોડર્મ તરત જ દેખાય છે. આ 3 સ્તરો પુખ્તમાં બધી પેશીઓ એટલે કે અંગોના નિર્માણને વેગ આપે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અંતઃકોશ સમૂહ સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. મનુષ્યમાં ગર્ભાવસ્થા 9 મહિના ચાલે છે. મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે. વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સંભળાવવો તે છે. ગર્ભસ્થાપનના બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. 12 અઠવાડિયાને અંતે પ્રથમ 3 મહિના મોટાભાગના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે છે. ઉદાહરણ તરીકે ઉપાંગો અને બાહ્ય જનનાંગો સારી રીતે વિકસેલ હોય છે. 24 અઠવાડિયા બાદ એટલે કે બીજા 3 મહિના પછી શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. આંખના પોપચા અલગ થાય છે અને પાંપણોનું નિર્માણ થાય છે. ગર્ભાવસ્થાના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસૂતિ એટલે કે પ્રસવ ડિલિવરી માટે તૈયાર હોય છે. પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ પાર્ટ્યુરેશન એન્ડ લેક્ટેશન. મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના હોય છે, જેને ગર્ભાધાન સમય એટલે કે ગર્ભાવધિ કાળ ગેસ્ટેશન પીરિયડ કહે છે. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી એટલે કે વિગરસ સંકોચન પ્રેરાય છે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ એટલે કે એક્સપલ્શન પ્રસવ થાય છે. ગર્ભની પ્રસવની આ ક્રિયા બાળ જન્મને પ્રસૂતિ કહે છે. જટિલ ચેતા અંતઃસ્ત્રાવી એટલે કે ન્યુરોએન્ડોક્રાઇન પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાય છે. પ્રસૂતિ માટેના સંકેતો સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે કે જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા એટલે કે ફીટલ ઇજેક્શન રિફ્લેક્સ કહે છે. આ પ્રક્રિયા માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ પ્રેરે છે. ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે છે અને જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે, જેના બદલામાં તે ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજે છે. ગર્ભાશય સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુ અને વધુ શક્તિશાળી સંકોચનને ઉત્તેજે છે. આ સંકોચન બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે. પ્રસૂતિ. બાળ જન્મ બાદ તરત જ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર આવે છે. માદા એટલે કે સ્ત્રીની સ્તન ગ્રંથિઓ મેમરી ગ્લેન્ડ્સ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે અને ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધસ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પાદન શરૂ કરે છે. આ નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતાને મદદ કરે છે. દુગ્ધસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાનના દૂધ ઉત્પાદનને કોલોસ્ટ્રમ કહે છે, જે ઘણા એન્ટીબોડી ધરાવે છે, જે નવા જન્મેલ બાળકોમાં પ્રતિકારકતા વિકસાવવા અત્યંત આવશ્યક છે. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ ને ડોક્ટરો દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે
ભલામણ કરવામાં આવે છે.